નમસ્કાર દોસ્તો, શાંતિશ્રમ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। દીપક સિંધી અને ખૂબચંદ સિંધીને ડીસા પોલીસે આજે ડીસા કોર્ટમાં રજૂ કર્યા હતા। 4 કલાક સુધી કોર્ટમાં દલીલો ચાલી અને અંતે ડીસા કોર્ટે આરોપીઓને 8 દિવસના રિમાન્ડ આપ્યા છે। જે પ્રકારે કેસની ગંભીરતા કહી શકાય અને જે ગંભીરતાને જોતા ડીસા કોર્ટે આ પૂરતી તપાસ થાય જે કારણે 8 દિવસના રિમાન્ડ આપ્યા છે। જો કે ડીસા કોર્ટમાં જે પ્રકારે દલીલો થઈ કે આરોપીઓ આ ગુનાના માસ્ટર માઇન્ડ છે, 21 વ્યક્તિઓના મોતના જવાબદાર છે, માનવ અંગેના અવશેષો પણ મળ્યા છે, ડીએનએ સેમ્પલની તપાસ પણ ચાલુ છે, ત્યારે આ ગોડાઉનમાં પ્રચંડ વિસ્ફોટ થયો હતો, દિવાલો ધરાશયી થયા હતા, માનવ મોત થયા હતા અને જેને લઈ તપાસ માટે જરૂરિયાત છે। ત્યારે જે પ્રકારે જ્વલનશીલ પદાર્થના નમૂના એફએસએલએ કબજે કર્યા। બનાસકાંઠાના ડીસામાં ધમધમતી ફટાકડાની ગેરકાયદેસર ફેક્ટરીમાં થયેલ પ્રચંડ વિસ્ફોટમાં જીવ ગુમાવનારા 18 શ્રમિકોના ગુરુવારે મધ્યપ્રદેશમાં નેમાવર નર્મદા ઘાટ પર અગ્નિ સંસ્કાર કરવામાં આવ્યા। હરદા હંડિયાના 8 અને દેવાલ સંદલપુરના 10 શ્રમિક મોતને ભેટ્યા હતા। 10 એમ્બ્યુલન્સમાં 18 મૃતદેહ ધાપ પર પહોંચ્યા તો ચિત્કાર ગુંજી ઉઠ્યો। પરિજનો અને સગા સ્નેહીઓને એમ્બ્યુલન્સમાં જ મૃતકોના અંતિમ દર્શન કરાવ્યા હતા। મૃતકોને ઓળખવા પણ મુશ્કેલ હતું। ડીએનએ ટેસ્ટથી મૃતકોની ઓળખ કરવામાં આવશે। નેમાવર ઘાટ પર પ્રથમવાર એક સાથે આટલી ચિતાઓ સળગતી જોઈ હાજર તમામની આંખો ભીંજાઈ ગઈ હતી। નોંધનીય છે કે દુર્ઘટના બાદ હંડિયાના સંજય બાર અને લક્ષ્મી 50 હજી પણ લાપતા છે। ગુજરાત ઉર્જા વિકાસ એજન્સી દ્વારા આયોજિત કાર્યક્રમમાં બનાસ ડેરીને મહત્વપૂર્ણ સન્માન પ્રાપ્ત થયું છે। નર્મદા હોલ સ્વર્ણિમ સંકુલ 1 ગાંધીનગર ખાતે વન અને પર્યાવરણ મંત્રી મુળુ બેરા તથા રાજ્યમંત્રી મુકેશ પટેલની ઉપસ્થિતિમાં આ એવોર્ડ પ્રદાન કરવામાં આવ્યો હતો। બનાસ ડેરીના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર વિનોદ બાજીયાએ સંસ્થા વતી એવોર્ડ સ્વીકાર્યો હતો। એશિયાની સૌથી મોટી સહકારી ડેરી તરીકે ઓળખાતી બનાસ ડેરીએ પર્યાવરણ સંરક્ષણ ક્ષેત્રે નોંધપાત્ર કામગીરી કરી છે। ગત વર્ષે સંસ્થામાં 53.64 લાખ છોડવાઓનું વાવેતર કર્યું હતું। થરાદ તાલુકાના કરબુણ ગામે શ્રીરામ ગૌશાળા સમિતિના વાર્ષિકોત્સવ અને સ્નેહમિલન સમારોહનું આયોજન કરવામાં આવ્યું। આ કાર્યક્રમમાં વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી અને સંત નાગરવન બાપજી ઉપસ્થિત રહ્યા હતા। સમારોહ દરમિયાન સંત નાગરવન બાપુએ કરબુણ ઉપરાંત સવરાખા અને વાઘાસણ ગામના તળાવો ભરવાની વિધાનસભા અધ્યક્ષને વિનંતી કરી હતી। વિધાનસભા અધ્યક્ષે આ માટે હકારાત્મક પ્રતિસાદ આપ્યો હતો। તેને જણાવ્યું કે સંતની ઉદારતા છે કે તેઓ માત્ર એક જ નહીં પણ આજુબાજુના ગામો માટે પણ વિચારે છે। આજે દિયોદરમાં બનાસ ડેરી સંચાલિત ઉમંગ મોલમાં જ્યાં આપને મળશે બનાસ ઘી, બનાસની ચા, નવરસ તેલ સહિતની જીવન જરૂરિયાત તેમજ કરિયાણું તથા કોસ્મેટિક ચીજ વસ્તુઓ તેમજ પશુઆહાર સામગ્રી મળશે વ્યાજબી દરે। આજે સંપર્ક કરો ઉમંગ મોલ, ખીમાળા બાબર હાઈવે, તિરુપતિ સોસાયટીની સામે, બ્રિજના છેડે। આજે સંપર્ક કરો 94 276 45 123। ડીસા પાલનપુર હાઈવે પર નટરાજ કોલ્ડ સ્ટોરેજ પાસે ગંભીર અકસ્માત સર્જાયો છે। એક્ટિવા અને બાઇક વચ્ચે સામસામે થયેલી ટક્કરમાં એક વ્યક્તિએ જીવ ગુમાવ્યો છે, બીજી વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થઈ છે। અકસ્માતની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે। ફૂટેજમાં સ્પષ્ટ દેખાય છે કે બંને વાહનો સામસામે ધડાકાભેર અથડાયા છે। ઘટનાની જાણ થતાં જ પોલીસ ટીમે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી। થરાદ તાલુકાના જમડા ગામની શ્રી ભગતવાસ પ્રાથમિક શાળામાં ધોરણ 5ના વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ યોજાયો હતો। આ વિદ્યાર્થીઓની 7 એપ્રિલથી પરીક્ષાઓ શરૂ થશે। પરીક્ષા બાદ તેઓ ઉચ્ચ અભ્યાસ માટે અન્ય શાળાઓમાં પ્રવેશ મેળવશે। વિદાય સમારંભમાં દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું। વિદાય લેનારા વિદ્યાર્થીઓનું કંકુ તિલક અને ફૂલથી સ્વાગત કરવામાં આવ્યું હતું। તેમને ગોળ ખવડાવી મોં મીઠું કરવામાં આવ્યું હતું। સમી તાલુકાના તારુરા ગામમાં ભેંસ ચરાવવાના મુદ્દે થયેલી મારામારીના કેસમાં કોર્ટે મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે। સમીની જ્યુડિશિયલ કોર્ટના મેજિસ્ટ્રેટ વીએમ વણકરે આરોપી ગોવિંદભાઈ સક્તાભાઈ ભરવાડે 3 વર્ષની સાદી કેદની સજા ફટકારી છે। ઘટના 3 એપ્રિલ 2024ના રોજ સવારે બની હતી। કિરણકુમાર નરસિદાસ સાધુ તેમના ખેતરમાં ઘઉંના પાકની તપાસ કરવા ગયા હતા। સવારે 10:30 વાગે ગોવિંદભાઈ ભરવાડ તેમની ભેંસો લઈ ખેતરમાં આવ્યા હતા। ફરિયાદીએ તેમને ઘઉંનો પાક હોવાથી ભેંસો અન્યત્ર ચરાવવા વિનંતી કરી હતી। હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાંતો દ્વારા ભર ઉનાળે વાતાવરણમાં પલટો આવવાની કરેલી આગાહી વચ્ચે આજે 4 એપ્રિલે જિલ્લાના ડભોઈ પંથકમાં છેલ્લા એક સપ્તાહમાં બીજી વખત ધુમ્મસથી ઢંકાઈ ગયું હતું, જેમાં ડભોઈથી સ્ટેચ્યુ ઓફ યુનિટી માર્ગ પર ગાઢ ધુમ્મસ છવાઈ જતા શૂન્ય વિઝિબિલિટી થઈ ગઈ હતી। પરિણામે વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા। ઉત્તર ગુજરાતનો એકમાત્ર મલ્ટી સિટી મોલ હેપી મોલ જે આવેલ છે જિલ્લાના વેપારી મથકો દિયોદર, ભાભર, રાધનપુર, વરાહી અને થરાદમાં, જ્યાં મળશે આપને વ્યાજબી દરે જીવન જરૂરિયાતની તમામ વસ્તુઓ તેમજ કપડા, ગિફ્ટ આર્ટિકલ, પ્લાસ્ટિકની તમામ
સામગ્રી, ક્રોકરી અને બીજું ઘણું બધું વધારે. તો આજે જ આવો હેપી મોલ અને કરો ખરીદી તમારી મનગમતી વસ્તુઓની. સુરતમાં ચૈત્રી નવરાત્રીમાં કોસમાડા પટિયા ખાતે યોજાઈ રહેલા ગરબામાં 5મા દિવસે હરિઓમ ગઢવીએ પરફોર્મ કર્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ખેલૈયાઓ હાજર રહ્યા હતા. હરિઓમ ગઢવીના સુરત શહેરની શેરીઓમાં હા હો ગરબા પર ખેલૈયાઓ ઝૂમી ઉઠ્યા હતા. હરિઓમ ગઢવીએ મહાદેવનું હાલરડું ગાતા ભક્તિમય માહોલ બની ગયો હતો.